क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખાસ નજર કરો સર, બિકોઝ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે અને મોટી પિટાઈ થયેલી હતી આ સ્ટોકની. હવે થોડી તેજી આવી છે, 2.5% તેજી સાથે કેબલ અને વાયર બિઝનેસમાં તેઓ એન્ટર થઈ રહ્યા છે. સમાચાર બાદ આ સ્ટોકમાં પિટાઈ થઈ હતી. આજે સારી મજબૂતી અલ્ટ્રાટેક સિમેન્ટ. અલ્ટ્રાટેક સિમેન્ટ લાસ્ટ વીકમાં જે તમે કહ્યું પ્રમાણે કેબલ વાયર્સમાં એન્ટ્રીને લીધે ન્યૂઝમાં હતો, મેનેજમેન્ટ તરફથી કમેન્ટરી આવી છે, કેપેક્સ કરવા જઈ રહ્યા છે. પરંતુ જે કેપેક્સનો આંકડો જોવા મળી રહ્યો છે, બેનિફિટના હિસાબે કોઈ એટલો મોટો ફરક નથી પડતો કંપનીને. પરંતુ એની પિયર કંપનીઝમાં આપણે જોયું કે ઘણું આપણે ડરનો માહોલ જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સ્ટોક્સ હતા, પોલીકેપથી લઈને કેયા ઇન્ડસ્ટ્રીઝ, બધા સ્ટોકમાં આપણને વેચવાલી જોઈ હતી. પરંતુ અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ, વ્યૂ પોઝિટિવ છે. જે રીતે એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી લગભગ 10,500 પાસે, એ રેન્જને આપણે ફરીથી અગર રીક્લેમ કરીએ છીએ, એની ઉપર સસ્ટેન થઈએ છીએ તો સ્ટોક ફરીથી એક અપસાઇડ રેન્જમાં મોમેન્ટમ કરી શકે છે. 11,600થી નીચેમાં 10,500 આ એક રેન્જ બની રહી છે સ્ટોકની અંદર. તો એકવાર 10,500ના બ્રેકઆઉટની એક ક્લોઝિંગની વેઇટ કરવી જોઈએ, ત્યારબાદ સ્ટોકમાં આપણે એન્ટ્રી કરી શકીએ છીએ.